આહા આ ગામની બાયુને તો મારે શું એ આખો દી મારા ધણીની ચિંતા કરે છે શરમ નથી થતી કોકના ધણીની આમ વટાય ગામમાં લે કાંઈ ખબર પડતી નથી મને ખબર હે મારો ધણી આટા વગરનો હે પણ શું કરું પનારે પડ્યો હે તો હવે ભોગવવું પડશે પણ તમે કાંઈ ઉપાધિ કરતા નહીં હું બધુંય હારાવાના કરી દઈશ એ સામેથી લગભગ બાપુજી આવે હે એ આવો બાપુજી બાંધો એ મારી દીકરી એ બાપુજી લે તમે શેમાં આવ્યા હું તો હાલીને આવ્યો લે મને એમ કે થોડા આવ્યા તને તો એમ જ હોય ને પેટ્રોલ ના ભાવ તો જો ઈ તો હાલીને સીધા બોહાય એમ જ નથી ઈ તો કોઈને નથી બોહાતા આહા દીકરીનો બાપ કઈ જમાઈ મળ્યો હોય એ કામ ધંધો કઈ કરતો નથી બેઠા બેઠા રોટલા ખાય એ આવો નંગ નવખંડ ધરતીમાં ગોતવા જાવ ને તો ક્યાંય જડે એમ નથી એ ઈ તો રંગ દેવા ઓલા બેલા વાળા ને કે હજી હાચવીને રાખ્યો હે એ પણ બાપુજી મારું આ નસીબ જ ફાટી ગયું તો શું કરવું હવે એ હા દીકરી પેન્ટ ફાટ્યું હોય તો થીગડું દેવાય આ નસીબ ફાટ્યું એનું શું કરવું એ એને મંગારે માઈસ વાયરી નથી હો એ એના બાપા ઓલા ગીરુ બાપા થાકી ગયા એ બાપુજી હો આજે મેં એને 10 વાગે વેલી ઉઠીને ટિફિન કરી દીધી 10 વાગ્યામાં પૂછો બાયું ને કોઈ ઉઠે વેલી આટલી બહુ વેલી ઉઠી હો ઉઠે ને હા બહુ વેલી અને પછી મોકલા નોકરીએ શું વાત કરે હા નોકરીએ અને મને વિશ્વાસ છે કાયજી નોકરી કરીને આવવાના જ છે એ ઈ હું ધોળી નોકરી કરીને આવશે તો અરે ગાંડી ઈ મને નથી ઉઠતું ઈ નોકરી કરીને આવે એમ એ આમ સામેથી જ આવતો લાગે જો હાલો તો પછી આ બધાય આપણને જો આવ્યા આપણા નામથી કોઈ આપણને આમાં ઓળખતું નથી આપણા પરાક્રમથી ઓળખે ગીરીઓ ઓળખે ગીરીઓ જો આવ્યા
પૂછો લ્યો નામ નહીં આવડતું એ આપણને આવડે નો આવડે એ અમે બધું ભાઈ આ હું આ ધોકા વાળા આવી ગયા તમારા હાટુ જ આવ્યા તો ગયા હો ભાઈ કામથી તો ગયા પ્રથમ પ્રણામ પરમ પૂજ્ય સસરાજીને જમાઈમાં કઈક સુધારો થયો તો પછી એમ નહીં હા પણ આ એક જોડું પહેરીને કેમ આવ્યા અરે બાપા એકનો જ ભેદ હતો ઓહો હો ઈ સાચું અને બીજા પ્રણામ આખા ગામના ડાયરાને રામ 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 એ બોલો મજા આવશે રામ 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 અને ત્રીજા પ્રણામ પ્રણામ આ મારી જેમ ઘરે નો આવતું એવા બધાય ભાઈડાને અલે કહી દેજો નો હાલતું શરમાતા નહીં ભલે અત્યારે તમને શરમ થતી હોય કાલ સવાર એકલા ભેગા થાવ ને તઈ કહી દેજો મારે ઘરે એમ જ છે આપણે તો એમ જ છે ખબર ને અરે કાકા ના તમારો વાર આવશે દાંત કાઢોમાં અને ચોથો પ્રણામ આ મારી ઘરવાળી રતન ને આમ નો હોય તો આયા આખું ગામ બેઠું હા અને સામે પિતાજી ઉભા હા અને તમે પ્રણામ કરો હા અરે રતન હો પરિણામ તો ઘરે ઘરે થાય છે પછી તો ઘર બાઈને નીકળે છે એમાં મેં તો અહીંયા માણા વચ્ચે કરી લીધા એમાં શું થયું એ જમાઈરાજ હા સસરાજી ઓરાવો હા આવ્યો એ આ નોકરી કરવા ગયા તા હા અડધી રાતે કેમ પાછા થયા નોકરી આ નોકરી નોકરી એ હા નોકરી તો ચાલી ગઈ પણ સી રીતે નોકરી એવી નારી જાત વાહ આ મર્દના દીકરા પાસે ટકી કેટલા દી ટકે વાહ ભાઈડા વાહ નો ટકે ને નો ટકે નોકરી નોકરી હા એલા ભટજી નોકરી નોકરી તો ચાલી ગઈ એ આયા એ પાછા વરો પાછા અરે કાકા ના ઓગળી દીધી વાયા પડી ગયા નોકરી લે ઓરો આવ આયા અરે ભાઈ કોઈના છોકરાની વાયા પડી જવાય એ પાછા વરો મને પેટમાં નો ભરે હું થોડી ભરે આ તો મારી માને અત્યારે ગેસ ચડ્યો છે નકર તમારો બધાનો વારો કાઢી નાખે એ પાછા આવો એ જમાઈ ઓરાવો તો ભલે એ આ નોકરી ગઈ કઈ રીતે ઈ તો કયો લે હજી કે નોકરી કઈ રીતે ગઈ હું ઓલા શેઠની આ નોકરી નો કરતો ગયો તો ખરા ઈ શેઠના માજી એક દિવસ બીમાર પડ્યા હા બીમાર તો પડે અને એનું કામ મને હુઈપું તને જ હોઈપું હા એની સાર સંભાળ લેવાનું કામ મને હુઈપું બીજા કોઈ નહોતા પણ આપણા જેવા નો હોય ને ભાઈ આના જેવો ન હોય હો. પછી શેઠ મને કે જો આમાં જો તમને મારા જેવા પરાક્રમી કોઈ દેખાતા હે ના દેખાતા નથી હો દેખાતા હોય તો અહીંયા આવવાનો હોય આવ્યા હોય હો અહીંયા અહીંયા આવી એમ ક્યાં હેંજુ હે હા ઈ સાચી વાત તારી હા. પછી શેઠ મને કે હે દયારામ હા માજીના શરીર ઉપર એક પણ માખી નો બેવી જોઈએ માખી તો નો જ બેવી જોઈ ને ક્યાં તારા બાપાનું હતું મેં કીધું ઓકે કામ કરવું પડે તે કામ તો કરવું જ પડે ને પછી બાપા શેઠ ગયા ફરવા શેઠ લોકો દિવાળીએ ફરવા તો જાય હા પછી મારી બેટી માખીયું ઘડીક આવે ઘડીક જાય વળી ઘડીક આવે વળી ઘડીક જાય એલા એ હા હું હમી હાઈન નો મંડાણો હો આવે ને જાય પછી આગળ થયું શું ઈ કે ને અને પછી બાપા એક મોટો પાંખો વાળો માખો આવ્યો ખોટી નો થામા અને બાપા એને પહેર્યું તું ટી શર્ટ ને પેન્ટ
અરે ખોટી ના અરે પેન્ટ ટી શર્ટ પહેરે એટલે મેં કીધું મોટો એવો માખો તો ભલે ટી શર્ટ તો બાયું પહેરે છે આ ઈ પહેરે છે હમણાં ફેશન આવી છે ને અને પછી બાપા આપણો તો મગજની તમને ખબર જ છે તારા મગજની ખબર જ છે એ ઓલી હર્ષિદા બેઠી ને ઈ એક અવાજ કરે ને એટલે વાય લીટા થઈ જાય છે અરે બાપા તમને આપણા મગજની તો ખબર જ છે ખબર જ છે ને ખબર જ છે ને પછી આપણો મગજ ગયો બાપા હા જાય જાય મગજ અને તો જાય બે ને ખૂણામાંથી ઉપાડ્યો ધોકો શું વાત કરો હા મારો બેટો મખિયું ઘડીક આ ગાલે આવે ઘડીક ઓલા ગાલે જાય ઘડીક આ ગાલે આવે ઘડીક ઓલા ગાલે જાય પછી પછી તો આપણો ડબલ મગજ છટકો હા પછી ધોકાની લીધી મેં એક જીંદ શું વાત કરો હા પછી સીધી ટાંકીને ઠોકી માજીના નાકની દાંડી ઉપર અરે પછી પછી કે માજી માખો તો વચમાંથી ઉડી ગયો હા માજી કે તૈડ બાપા સીતારા એ રામ બોલો ભાઈ રામ બોલો ભાઈ રામ પણ બાપા આમ વાત હતી લ્યો એવું હતું એમ ને પછી બાપા શેઠ આવ્યા ફરીને હા આ ભાઈડાને જ્યાં લગી ધરાણા ને ત્યાં લગી માર્યો તે કાકા તું એના માજીને પતાવી દે અને તો તું તારી પછી- પૂજા કરે અને પછી આ બાપુ પાણી ચું આ મને પકડાયું આ હું તમારા શરણમાં અર્પણ કરું છું એ કાકા ઉભો થા પછી તો તને પાણી ચૂજ પકડાવે ને આમ વાત હતી લ્યો બાપા બહુ સારી વાત હો હા બાપુજી જો તમે આને બરોબર કામ હોપો ને બરોબર તો જ ઈ બરોબર કામ કરીને આવશે મને આપણને વિશ્વાસ છે કરવાનો હે થોડોક તો કરવો પડશે હા ઈ તારી વાત સાચી તને હા. હજી આના ઉપર વિશ્વાસ છે ક્યાં જાવ પનારે પડ્યો હે તો વિશ્વાસ તો કરવો જ પડશે ઈ કરવો તારી જ વાત પડે સાચી. ને. તને જો વિશ્વાસ હોય હા. તો લાવ હજી એક ટ્રાય કરું એ જમાઈરાજ ઓરાવો ઓરાવો શું થયું વરી બાપા વર્યો કેડિયામાં ક્યાંક ખીચું તો નાખ્યું તું હવે ગોતવા દિયો હે ખીસું હા હે હે તો વાંધો નકર લાવો હું હાથ નાખ દઉં તમે રેવા દિયો મને હું કરું બરોબર કરું રેવા દ્યો. તમે આમ આઘાવ કરી આઘા જાઓ. બાપા પાસે ધો અહીંયા આવો હાલો તો હા આ 2 રૂપિયા છે આ 2 રૂપિયા હે આ 2 રૂપિયા હે હા નવા આવ્યા લાગે આ છે નવા આવ્યા હે હજી લઈને આયલો આવું હા બોલો ને હવે આમાં તમારે એક કામ કરવાનું છે શું હા બોલો બોલો 1 રૂપિયાના ફટાકડા હા. અને 1 રૂપિયાના ચાંદલિયા હા. લેતા આવો અને ફટાફટ અહીંયા આવો એટલે 1 રૂપિયાના ફટાકડા 1 રૂપિયાના ચાંદલિયા હા પણ બાપા દિવાળી તો વઈ ગઈ હશે તો ખરા ને એ તારે કામ જ નથી કરવું એ તું જાતો ખરા સ્ટોક પડ્યો હોય એમાંથી લેતો આવ અરે બાપા જો તમે આવું મને કામ હોપતા હોય ને હં. આ મળ ભાઈડામાં કઈ વાંધો આવે ઈ તો લાગતું તો નથી પણ આવતા ખબર પડે આ મૈસું હાથે બનાવું જોવો તો ખરા એનું કામ ગમ્યું હો આપણને હા લાવો લાવો જાઓ હા જા ફટાફટ આવજે હો પાછો અરે, ફટાફટ આવ્યો જો બાપુજી ગયા ને સીધી લીટીએ આહાહા. ભાઈ મોતી હરખા થોડીક નિરાયત તો રાખ જાજી હરખ પતુડીની થામા અરે નો પાછા આવે એ આમ જો આમ પાછો જ આવતો લાગે અરે ઈ ન્યા ઢારમાં લપસિયા ખાય છે જો હવે તો ખરા ધૂળ લપસિયા ખાય છે અરે સંજયભાઈ આ ભાઈ મોતિયા હરખા હે કિયા રૂપિયાના ચાંદલિયા લઉં કિયા મોતિયાનો ટેટો લઉં પૂછવા જાઉં છું બાપાને પૂછતો હોઉં ને તો લાવ પૂછતો હોઉં. કાંઈક ગોટાળા કરીને આવ્યો લાગે લાગે એવું પાછા આવે આ બાપા આંબા ગોંભાળ ને મોટા ગોટાળા નીકળ્યા એ કાકાલના હા. 2 રૂપિયામાં કૌભાંડ હોય પણ તમે બાપા આમાં ક્યાં ચોખવટથી કીધું તું કિયા રૂપિયાના ચાંદલિયા લેવા કિયા રૂપિયાના ટેટા લેવા લ્યો કરો વાત એ આને સમજાવ એ એ ભલા માણા હા ગમે તે રૂપિયાના ચાંદલિયા ને ગમે તે રૂપિયાના ટેટા લઈને ધોઈડું આવવાનું હોય પણ તમે આ મારે રસ્તે થી પાછું ન હોય પણ તમે આવી ક્યાં ચોખવટ કરી હતી તમે એમ જ કરતા જલ્દી જાઓ જલ્દી આવો જલ્દી જાઓ જલ્દી આવો એ કાંઈ વાંધો લાવો મારી પાસે હું લઈ આવીશ લાવો ના લાવો ને બીજી વાર જાઓ અરે લાવો નપી જાઓ રેવા દે, રેવા દે, નપી જાઓ રેવા આયા દે. ઊભા રહ્યો. આ હોર્ન અરે ક્યાં વાગે બાપુજી. છે હે આ કઈક હોર્ન વાગે છે એનું કેનું હોરન વાગે છે લાગે એવું ઘરે કોક આવ્યું લાગે હે હા દરવાજો ખટખટક ખટક 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 કરે
હે ન હોય પોતીકડો આ તો મોટરસાયકલ નું હોરન વાગે હે મને એવું જ લાગે કઈક છે તો ખરું હો ડાયરમાં કારું હે પણ હવે ડેલી ખુલે તો ખબર પડે કે ડાયર જ કારી હે લાગે એવું હવે લાગે એવું હવે એલા એ આ બહે 22 નંબર નું ઘર ગોતું ક્યું હે તને ખબર હે હો ખબર હે કોઈને એલા એ આ તો લીવ ના જેવું એલા છે. છોકરાઓ તમને ખબર હે આ બહે 22 નવું નંબર આવ્યું ઈ હો હા સીધે સીધું હાલો સીધે સીધું થઈ એલા હે ઘરમાં કોઈ હે એ હાલ આવો તમ તારે ખુલ્લા જ દરવાજા રાખ્યા હે આવો આવો એ ટપાલ આવી હે ટપાલ શું વાત કરો ટપાલ ટપાલ આવી હો મુકામ પોસ્ટ વનાડિયા હા તાલુકો મોરબી છે જિલ્લોય મોરબી શું વાત કરો હા ઓલા રતનશ્રી શેઠ ની ટપાલ હે ઈ એ, આ કોઈ લાવો તે- લાવો આપડી જ છે તમારી જ છે તમે આપડી જ રતનશ્રી છે શેઠ હા હું પોઈતે એમ. ચાલ્યો, ગામ મને તમારી ગોતે ટપાલ. હા તમારું એક ગિફ્ટ આવ્યું છે. હા લાવો લાવો પાર્સલ તમારું હા ઈ મેં જ અને ઓલા મંગાવ્યું દિવાળીનું બોનસ નું શું હે છે એ બોનસ ઉતાણીએ લઈ જઈજો અરે ઉતાણીએ ન હોય શેઠ દિવાળીએ બોનસ દેવાના હોય એ ગગા તું તો હજી અત્યારે આવ્યો ઓલા વિઠ્ઠલભાઈ તો કેદું ને આવતા એને અમે ઉતાણીએ જ આપતા એટલે પૂછી લઈ જે તમ તારે હો હા ઉતાણીએ પાકું ખજૂર ને ડારિયા ખાઈ જઈજો હો. પાકું ને ઉતાણીએ હા, હા, પાકું. લ્યો તો હાલો રામે એ રામ 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 ભલે ભલે એ જમાઈ હા બાપા આ કઈ ભૈણા ભૈણા હો કે નહીં ભણ્યા હા. અરે ઇંગ્લિશમાં દિલ્હીમાં ઇંગ્લિશ શું વાત કરો હા ઇંગ્લિશ બે ચાર વાક્ય સંભળાવો જોઈએ બે ચાર જ સાંભળવા ખાલી બે તો ચાલુ કરો પછી ખબર પડે કેવું છે વોટ ઇઝ ધીસ બાય રસમ દિલ્હી શું વાત કરો યુ ધીસ બાય રિટર્ન વનાડિયા નો હોય હા બાપા એટલે આમાં મારું ઇંગ્લિશમાં કહેવાનું એમ થાય વનાડિયાથી દિલ્હી મારું કાયમીનું અપડાઉન અરે બાપુજી કાયમી નું હા અરે બાપુજી સમજ્યા આમાં તમે કઈ કાઈ નો સમજાણું ઈ વનાડિયા થી દિલ્હી પ્લેન માં કાયમ અપડાઉન કરે હા એમ નહીં તો આ ઓલું પ્લેન રહ્યું હા. એ ખરાવાડીમાં ઉતારતા હશો ને હા ધીસ ઇઝ માય વહુ આમ બેઠી હે એ હા એ ગાંડીનો થામા દેખાય જ છે હા અહીંયા હા બાપા બોલો બોલો હાલે ટપાલ તો લાંબી જબરી છે હો હે હા બહુ મોટી હાલ્યો આ ટપાલ વાંચીને સંભળાવો આ ટપાલ ફાવશે ને અરે ફાવે બાપા એમાં હું હા મૂકાઈ તો ગયો ગયો જોઈએ હા હા કેમ દેખાતું નથી આમાં કાંઈ ચશ્માના નંબર આવી ગયા કેમ દેખાતું નથી આમાં લાઈટ બાઈટ કરું ના હવે દેખાણું અરે બાપા શું આ ટપલના સરનામામાં જ ભૂલ છે અરે ગાંડીના સરનામામાં ભૂલ હોય તો અહીંયા પોગે અરે બાપા આ ટપાલમાં ચોખવટથી લખવું જોઈએ કે ગુંગા કાઢીને ટપાલ વાંચો ગંધારીના એ રેવા દે અરે બાપા ટપાલ અરે બાપા આ ટપાલમાં એમ લખે હે રાંડી રાંડના એ ગાંડી રાના એમ નો હોય તો આમાં પણ બાપા બે વખત રા લખ્યું એટલે મને એમ કે રાંડી રાંડના હે એ બે વખત રારા હોય હા. એટલે રાજમાન રાજેશ્વરી થાય સાચું ને માધવભાઈ હા એવું થાય એવું થાય હા લે આપણ તો બાપા ઈ જ આપણો વાંધો અમને ઇંગ્લિશ ભાવડે તમે ગુજરાતીમાં ઠપકારો હો એ લાવો તમારું કામ નથી ખાલી વાલી વાંચો વાંહેથી કોઈ કોથરિયું તોડી જાય એનું એ, તે- એ રતન હા બાપુજી આ ટપાલ તું વાંચ આનામાં કાંઈ નહીં વળે નહીં વરે શું કરું તમે જ બટકાવ્યો મેં ક્યાં મને તો એમ કે અસલ હશે હવે આના માટે તો તારા માટે સાંભળ હવે તે કીધું હે તો કહી દઉં કહી દ્યો એ આમાં તારે ધોરા થવામાં ઓલું ખબર હે ને જાય 60,000 નો તો મારે તારા લગ્નમાં ઈ ખર્ચો થયો ઈ તો પૂછો આખા ગામ ને કરવો પડે અને બીજું કઈક અત્યારે ઓલું નવું આવ્યું હે ફ્રી વેલ્ડિંગ કરવાનું અરે પ્રી વેલ્ડિંગ ઈ એમાં 2 લાખ તો એમાં બગાડ્યા નો. ઓય આવો જમ જઈડો એમ નહીં બાપા હા ગામમાં કોઈ પૂછ્યું નતું પેલા પૂછ્યું હોત પૂછવા તો તો અમે ગયા હતા. કૂવામાં નો નાખી દે તું હા તો તારી પેલા પાસે થોડો પૂછવા. આવા દે પેલા તો આપણી કડડી ચાલ હારી હતી
પણ પેલા આવું લગર વગર નહોતું, પેલા તો સૂટ ટાઈ સુટકેસ આવું બધું હતું. આ બધો અમારો પહેલાનો અરે દેખાવ. બાપુજી, હા આ તો અમદાવાદ થી ટપાલ આવી હે. અરે બાપુજી, અને આ ટપાલ પૈણાની હે. આ લે લે મને એમ કે આ ટપાલ મહિનાની છે. તને તો એમ જ હોય ને, તારે તો માજી જ પતાવા હે, બીજું કઈ કામ ધંધો હે? આપણે એમ કઈ ચાઈ કરી નો મારી. હા, એ તો મને ખબર જ છે. પછી શું લખે આગળ? એ મારી માસીની ટપાલ હે. શું વાત એની દીકરીના લગ્નની કંકોત્રી હે, અને એને આપણને બધાયને તેડાવ્યા. એટલે શું લગનમાં? બધાયને હમાય એટલે. એ લગનમાં એ હા, લગ્નમાં લગનમાં જઈશું રે ગીતડા ગાઈશું રે લગનમાં ગાઈશું રે. અરે પતોડીનો થામા, તને નથી લઈ જવાનો. કા બાપા? તારે નથી, અહીંયા નથી આવવાનું. મારે આબરૂના ધજાગરાજ કરવા હે ને, તને લઈ જાય. હા આ તો વધારાનો છે એટલે. હા, હા 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 કાંઈ વાંધો નહીં બાપા. એમ નહીં બેટા, હા આપણે અહીંયા જાય તો ખરા, હા પણ આપણા ઓલા ડોહી હે, એની હા. સાર સંભાળ કોણ રાખશે? બાપુજી, આ એમાંય બટકાઈ ગયા હે. હા. બરોબર, તો હવે આને અહીંયા મૂકતા જાય. એ ના હો, કા ના ના, આના ઉપર મને જરાય ભરોસો નહીં. પણ થોડોક તો કરવો પડશે. નો કરું. કા ઓલા માજી શેઠના માજીને માખી ઉડાડી દીધી, હા એમ નહીં તો આપણી માજીનો ડાટો કાઢી નાખે, તો આનું મારે શું કરી લેવું? ના ના, એ હું બધું એને સમજાવી દઈશ. અરે બાપા ઈ તો શેઠના માજી હતા, આ તો આપણા ઘરના કહેવાય. જો આમાંય તમને આપણા ઉપર વિશ્વાસ ન આવે ને તો આ ભટ્ટભાઈ ને ઉધડા દઈ દ્યો. એ કાકા, આ ઉધડું દેવાની વસ્તુ છે. એ આને સમજાવ સમજાવ. આનો આટો ઢીલો થઈ ગયો. મેં તો પહેલેથી જ કહેતો એ, હતો. આ કાંઈ થોડું ગીરુ બાપાનું ખેતર હે, તે ઉધડું દઈ દેવાય? અરે રતન, અરે આ અમારી માજીને હાચવવાની વાત હે. પણ રતન પૈસા દ્યો ને એટલે ભલભલા હાચવે. મારે તો મફત હાચવવાના. એના કરતા અહીંયા ભટ્ટભાઈ ને દ્યો ને પુણ્યદાન તો હે. હવે પૂનદાન નથી કરવું, કરતા હોય ઈ કરો ને. અને બાપુજી, હવે આપણે આને જ હોપી દઈ. આને જ હોપી દેવું હે? પાકું આને જ હોપી દઈ. કાંઈ વાંધો નહીં, તું આને બરોબર સમજાવી દેજે હા કેવી રીતે સાડ સંભાળ રાખવી. હા, કાંઈ કચાશ નો રહેવી જોઈએ. નો નકર રહેવા દે. એક ધોકા ભેગો પાડી દઈશ. અરે ઈ તો બાપા ખાલી ચીટકો ભરે ને ત્યાં પૂછો નીચે. એ તો ખબર જ છે. ખબર જ? કાંઈ વાંધો નહીં, હાલો તો હું જાઉં, સમજાવી દેજે એને. પાકું જાઓ એ તમે. ભલે, રામે રામ, હાલો. એ હઉ તમને કહું, બોલો બોલો. ઓરા આવો. આ આવ્યો. પણ એમ તો છેડા શું આ મૂછું છેડા લબડે. શું સેડા લબડે? સેડા કોઈ દી જોયા હે? ના, એ તમને કહું, હા અમે જાય અમદાવાદ લગનમાં મારી માસીની અહીંયા. હા બરોબર, અને તમારે આપણા ઓલા માજીને હાચવવાના હે. અચ્છા, માજીને આપણે હાચવવાના. હા, તમારે હાચવવાના હે. કાંઈ વાંધો નહીં. બરોબર, હા પાકું ને? પાકું. અને માજી પાણી માગે હા તો દૂધ દેવાનું. દૂધ આપું પાકું. બરોબર, હા. દૂધ માગે હા તો શું દેવાનું? અરે આ ભાઈડાનું લોહી, નો ટેન્શન માજી માટે. તમે જાઓ ઉપાધિ કરો માં. પાકું? પાકું. અને જો તમને ખબર હે ને, હા માજીને માથાનો કઢાપો ઉપડે. હા બરોબર, હા જો માજીને માથાનો કઢાપો ઉપડે એટલે તમારે ગોળી દઈ દે. એટલે એમ માજીને માથાનો કઢાપો ઉપડે હા, એટલે ગોળી દેવી એમ ને? દઈ દેવી. કાંઈ વાંધો નહીં. અને હું ગોળી આપણા ઓલા હંતાડેલા કબાટ ઉપર મૂકતી જઈશ. કાંઈ વાંધો નહીં, કબાટ ઉપર મળતી જશે એમ ને? હા, અરે નો ટેન્શન માજી માટે. પાકું? પાકું. હું જાઉં, હા તું જા. માજીને હું કહેતી આવું. कहती है तू उपाधि न करो. अच्छा तो हम चलते हैं, फिर कब मिलोगे? थोड़ी देर बाद हम वहाँ इधर मिलेंगे.
આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો કહી દો સૂરજને કી ઉગે નહીં થાલો આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો કહી દઉં સૂરજને કે ઉગે નહીં થાલો આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો કહી દો સૂરજને કી ઉગે નહીં થાલો આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો કહી દઉં સૂરજને કે ઉગે નહીં થાલો તારા તે નામનો છેડો એક તારો હું તારી મીરા તું ગિરિધર મારો તારા રે નામનો છેડો એક તારો હું તારી મીરા તું ગિરિધર મારો આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો કહી દો સૂરજને કી ઉગે નહીં થાલો આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો કહી દઉં સૂરજને કે ઉગે નહીં ચાલો આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો કહી દો સૂરજને કી ઉગે નહીં થાલો આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો કહી દઉં સૂરજને કે ઉગે નહીં ચાલો આપણે બે અણધાર્યા પરદેશી પંખી આજ મળ્યો જુગ જુગનો સતવારો સંગી આપણે બે બણદાયરા પરદેશી પંખી આજ મને વૈરો છે જુગ જુગનો સંગ જોજે વિખરાય ના આ સમડાનો માળો કહી દો સૂરજને કી ઉગે નહીં થાલો જોજો વિકરાયના કમળાનો માળો કહી દઉં સૂરજને કે ઉગે નહીં ચાલો આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો કહી દઉં સૂરજને કી ઉગે નહીં થાલો આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો કહી દઉં સૂરજને કે ઉગે નહીં ચાલો નથી સમજાતું કે આજ મારા જીવનની નાવ કઈ દિશા તરફ જઈ રહી છે એક બાજુ હૃદય માંગણા વાળાને મળવા અધીરું થઈ રહ્યું છે બીજી બાજુ મારા માતા પિતા વેવિશાળની ઉતાવળ કરી રહ્યા છે પણ એ નથી જાણતા કે આ દુનિયાના તમામ પુરુષો મારે માટે ભાઈ બાપ છે બહેન પદ્મા શું એ વાત સાચી છે કે આજે તારા વેવિશાળનું શ્રીફળ આવ્યું છે હા મેં પણ જાણ્યું છે કે આવનારા મહેમાનો એવા તો કિંમતી ઘરેણાં લાવ્યા છે જે રાજાની રાણીને પણ ન હોય બંધ કરો બહેનો મને આ વાત અણગમતી લાગે છે ઘરેણા સાથે આ પદ્માને કોઈ સંબંધ નથી મારું જીવન મારી આશા અને મારું સર્વસ્વ માત્ર એક જ છે એકને આપ્યું દિલ ત્યાં બીજાના વિચાર સા દિલ દોર બાંધ્યો એકથી ત્યાં બીજાના સન્માન સા એટલે કે વે વિશાળ તારી મરજીથી નથી એમ ને હા બેન મારું એ વિચાર તો ક્યારનું એ ફનગટ ઉપર જ થઈ ગયું છે હૃદયના મિલન આત્માની પ્રીતિ અને આપેલા વચનોને હું મિથ્યા સી રીતે કરી શકું હવે હું સમજી ત્યારે તો પનગઢ ઉપર મળેલા માંગણાવાળા ઉપર જ તું મોહી પડી છે એમને પણ બહેન એ તો પરદેશી કહેવાય એના ભરોસા ન થાય એની સાથે પ્રીત ન બંધાય થાય કે ન થાય હવે તો એને મારા મનથી માન્યો છે હવે તો એ જ મારો દેવતા એ જ મારો જોડીદાર અને એ જ મારો ભરથાર લ્યો આપણે તો વાતુમાં જ રહ્યા અને તે આવે પેલી દિવાળી સાથે તારો જોડીદાર પણ છે હવે મૂંગી રહેને જસમત સામે દેખાય તે પદ્માવતીની હવેલી છે આપણે ધીંગાણામાં જતા પહેલા એકવાર પદ્માને મળીને જવું જોઈએ કારણ કે ધીંગાણામાં સૂરજ દાદા ક્યાં રંગ દેખાડે એ કાંઈ કહી શકાય નહીં. હા હો બાપુ, મને પણ મારી હસમુખી રહીને એના બે બોલ સાંભળવાનું મન થયું છે અને કાલનું ધીંગાણું છે પાછું મોટું. ગાગર નીકળે કે ગળો એ કાંઈ નક્કી ન કહેવાય.
કેમ પરદેશી વળી પાછા કેમ આવ્યા? એ બાપુ હા જસમત આને તો આપને ઓળખી કાઢ્યા. ઓળખાવી જ કાઢે ને ભાઈ, અમે પણ અનાજ ખાઈએ છીએ, કાંઈ ધૂળ તો ખાતા નથી. એ તમે બોલો માં, તમે બોલો માં. અમે તમને મળવા નથી આવ્યા, અમે તો અમારી ભટક બોલીને મળવા આવ્યા છીએ. તો મળો ને, હું તો આ ચાલી. કેમ રે પરદેશી વળી પાછા કેમ આવ્યો અને શું મોકાણ લાવ્યા? અરે ભાઈ મોકાણ તો છે, એ કઈ થોડા ખૂટવાના. તમે તો સાવ સમજીએ જ નહીં, સાવ ઘેટા જેવા રહ્યા. અહીંયા નો કહેવાય, આ કોક સાંભળી જાય. માટે ચાલો કુવાના કાંઠે તમને નિરાંતે સમજાવું. ચાલો. પદ્મા માગણા પદ્મા, જ્યારથી તને મેં જોઈ છે ત્યારથી મારું હૃદય તને મળવા અધીરું બન્યું છે. મારી પણ એ જ હાલત છે દરબાર. હવે તો આ રાત જાય છે તો દિવસ જતો નથી, અને દિવસ જાય છે તો રાત જતી નથી. હવે આ પિંજરામાં રહેવું ગમતું નથી. ઉપવનની પંખીણી જેમ પોતાના પંખી વિના ઝૂરી ઝૂરીને મરે છે, એવી હાલત અત્યારે મારી છે. આનંદ થઈ ગયા અળગા, હૃદયમાં શાંતિ નથી. નીંદ ઉડી ગઈ નયન થકી, મુખ પર ક્રાંતિ નથી. આ યુગ જેવડી પળ વીતે ને આ હૈયું ક્યાંય ના ઠરે. જંખના દિન રાત થતી, આ માંગણો ક્યાંથી મળે? પદ્મા પદ્મા, આત્માની સાચી પ્રીતિ કસોટી આપ્યા વગર હોતી જ નથી. તું વિશ્વાસ રાખજે, આપણો વિયોગ થોડા જ વખતમાં સંધાશે. પરંતુ હાલ મારે જવું પડશે, મારા માથે જવાબદારી છે. એવી તે શી જવાબદારી? પદ્મા, ઘુમલીનું ગૌરવ જવા બેઠું છે. બાયલ ચાવડો ઘુમલીના ધણને વાળી ગયો છે. મામા ભાણ જેઠવા તેની પાછળ ગયા છે, અને હું પણ હાલ જ જાઉં છું. જ્યાં સુધી મામાને છોડાવી ગાયોને બચાવી પાછો ન ફરું, ત્યાં સુધી આપણું મિલન અશક્ય છે. વચન આપું છું, વિશ્વાસ હૃદયે રાખજે. કલ્પનાઓ તારી સ્ત્રી હૃદયની તું કાઢી નાખજે. વરમાળા તારી વિજયમાળા થઈ શોભશે. અમર જોડી આપણી ઇતિહાસમાં અમર થશે. હું રોકાવા નથી માંગતી, પણ જાઓ કેતા મારી જીભ ઉપડતી નથી. પદ્મા પદ્મા, પનઘટ ઉપર નડેલો એ અપશુકન મને હજુ યાદ છે. મને ભય છે કે વાલા પરિણામ અજુગતું આવશે, માટે હું વિનવીને કહું છું કે તમે પાછા જાઓ. પદ્મા, તારા જેવી એક જ મર્દનું ઓઢણું ઓઢનાર સ્ત્રીના મુખમાં આ શબ્દો શોભતા નથી. અને તું તો પાછી આ માંગણા વાળાના હૃદયની રાણી છો. આ માંગણા વાળાની મહત્તા વધારવી કે ઘટાડવી એ તારા હાથમાં છે. અને વળી પાછી તું એ ન ભૂલી જા કે આ કીર્તિ કમાવાનો ઉજળો અવસર જીવનમાં પાછો નહીં મળે. હું તમારા કીર્તિનો શોખ નથી કરતી, પણ લાચાર છું. અત્યારે મારા અંગે અંગમાં અપશુકન થઈ રહ્યા છે, માટે હજુ વિનવીને કહું છું કે તમે પાછા જાઓ તો સારું. અમે વ્યવહારી વાણિયા, તમે રાજની રીત. પરભવની કોઈ પ્રીત, માયા લગાડી તે માગણા. આંખ ઉપર માંડેલ છે અમે પિત્તળિયા પાસા. જોને સોગઠિયા રમતો જાને માગણા. માગણા ચોપાટ પાથરેલો જ છે, લ્યો પાસા નાખો દઉં. ચાલ ત્યારે. આખલડી
પદ્મા, આપણો પ્રેમ એ તો જળતી જ્યોત જેવો છે. તેને જો વાસનાનો વાયરો ઓલવી ગયો તો પ્રેમ દેવતા લજવાય અને પવિત્ર બનેલો આપણો પ્રેમ કલંકિત થાય. તો શું તમારે જવું જ છે? હા પદ્મા, હું હાલ જ જાઉં છું અને જો જીવતો રહીશ તો પાછો મળીશ. અત્યારે તમને જાજા કરીને જુહાર. ઉભા રહો. જતા જતા મારા છેલ્લા શબ્દો સાંભળતા જાઓ. જો હું પરણીશ તો માંગડાને જ, નહીતર મારો આ દેહ અગ્નિને સમર્પિત કરીશ. નહીં પદ્મા, નહીં. હજુ તો આપણે ઘોમલીના સીમાડામાં છીએ. એ વાતની જાણ ભાણ જેઠવાના દરબારમાં થઈ ગઈ છે. જેઠવો બહાર આવે તે પહેલા આપણે સાથીદારો લઈ સલામત જગ્યાએ પહોંચી જાય. ગભરાવાની કાંઈ જરૂર નથી. ભાણ જેઠો બહાર આવતા પેલા તારી રાત્રિના અંધારા છવાઈ જશે. પછી આપણને રોકવાની કોઈ તાકાત નથી. નહીં સોરસી, નહીં. એ ભાણ જેઠવો કદાચ ઓછો ઉતરે તેમ નથી. કદાચ સામે સામો ભેટ થઈ જાય તો સિંહના મુખમાંથી છૂટવું કે ભાણના પંજામાંથી છટકવું બંને બરાબર છે. માટે જ સાથીદારો લઈ જલ્દી ક્યાં જશો નામર્દ? અત્યારે આવો. આ ભાણના પંજામાંથી છટકવું અચ્છા સપને પણ રાખશો નહીં. ભાણના પંજામાંથી છટકવું કાંઈ સહેલું નથી. ગૌદાન અમારા દેશનું લૂંટીને ક્યાં જશો? અરે રાજપૂતના સંતાનનું નાક લઈને ક્યાં જશો? નમા લાવો પીઠ પાછળ ઘા કરીને ક્યાં જશો? આ નાગને છેડ્યો છે તો મોતથી ડરી ક્યાં જશો? અરે કોણ? ભોગલી પતિ ભાણ જેઠવો. આવ ભાણ જેઠવા, હું તારી જ રાહ જોતો હતો. કારણ મારા બાપ દાદાનું ઝૂલું ઉડેર આજે તારી સાથે જ વાળી લેવા માંગુ છું. ઝૂકે છે મસ્તક રણજંગમાં કાયો તણા, પાછા પડે છે બાળ દૂધ લાજે માતાના. રણજંગમાંથી પાછો ફરું ના મારત કેજે મને, નાક લઈ જાઉં છું આ જેઠવા કુળનું. અરે ધણને ચોરની માફક, ધણને વારી જનાર. તું કોઈ મર્દબાર વટ્યો નથી. તું તો છાના ઘા કરનાર એક ચીબડા ચોર છો. બાકી મર્દના ઘા તો સામ સામી જાતી હોય, તારા જેમ પીઠ પાછળ નહીં. અરે ઓ ભાણ જેઠવા, હજુ કહું છું પાછો વળી જા, નહીતર તારી ઘરે થયેલો મહેમાન તારો ભાણેજ માંગણા વાળો મામાની રાહ જોતો જોતો આંધળો થશે. હોય હિંમત પાસે સમજી કદમ આગે ભરજો, નહીતર ગુમાવી કીર્તિ. જેઠવા તમે પાછા ફરો. ભાણ જેઠવો ગૌ માતાને પોતાના પ્રાણની આહુતિ આપતા પણ અચકાતો નથી. તૃપ્ત થશે ગૌ માતા આજે તારા લોહીથી. મારા હૃદયની આગને ઠારીશ તારા લોહીથી. તારા રુધિરે હાથ રંગી સ્વાગત કરીશ મારા ભાણેજનું. જોજે હવે આ મેદાનમાં પાણી ખરા મર્દનું. અરે ભાણ જેઠવા, હજુ કહું છું પાછો વળી જા, નહીતર તારી ઘરે થયેલો મહેમાન તારો ભાણેજ માંગણા વાળો મામાની રાહ જોતો જોતો તો આંધળો થશે. હોય હિંમત પાસે તો સમજી કદમ આગે ભરજો, નહીતર ગુમાવી કીર્તિ. જેઠવા તમે પાછા ફરો. અરે મારે મિથ્યા વિવાદ નો જે હાથમાં હથિયાર ધરો. હોશિયાર હોશિયાર ખબરદાર. એક પણ કદમ આગળ ભર્યું જીવતા પાછા નહીં ફરો. અરે કોણ? માંગણા વાળો. માંગણા વાળો. અરે ભણા તને કોણે જગાડ્યો અને કોને બહાર આવવા દીધો? આ કચ્છની સામે કોણે ધરી દીધો? અરે મામા, તમે મને સૂતો મેલીને ચાલ્યા આવ્યા. બાકી આ દુશ્મનોની તાકાત નહોતી કે આપણા ધણને વળી જાય. મામા તમે જાઓ અને ગાયુની રક્ષા કરો, નહીતર દુશ્મન અને ગાયું બને ગુમાવીશું. નહીં ભણા, પાછો જતા
મારો અંતરાત્મા મુંજાય છે. ન કરે નારાયણ અને કાંઈ વિપરીત પરિણામ આવે તો આ ભાંડ હેઠવાના કપારે કાલી કીલી લાગી જાય. નહીં મામા નહીં, તમે ગાયોની રક્ષા કરો અને પાછા જાઓ, નહીતર તમને સૂરજ દાદાના સોગંદ છે. ત્યારે તે સૂરજ દાદાના સોગંદ દીધા એટલે હું જાઉં છું. તું તારા ભેરુબંધની રક્ષા કરજે. જય ભવાની, જય સૂરજ દાદા. અરે ભાઈ, ભાગીને નાસી જશો ક્યાં? આ તારા ભાણેજના આશા ભર્યા કોઈ કોડ અધૂરા રહેશે. અરે કોડ કર્યા છે તરત છાજિયા લેવાશે. છાજિયા કોના લેવાશે એ હમણાં જ ખબર પડશે. હાલ તો થઈ જા, નહીતર તારો તો પાડિયો બંધાઈ જશે. તમે પાડિયા બાંધતા જ આવતા લાગો છો. આ પાડિયા કોના બંધાયેલા છે તારે જોવું છે? હા એ જ જોવું છે. ઘણો જોઈ નાખ્યું, મારે ક્યાં તારી જેમ રહું છે. સોરસી, આ બટુક બોલાવ બોકરાને તું જ ચડાવ. હમણાં જ હું માંગણા વાળાની ખબર લઉં છું. હોશિયાર હોશિયાર. પાછળ ઘા કરું. દગો કાયર હિચકારા પીઠ પાછળ ઘા કર્યો. જસમત મામાને બોલાવ, નહીતર છેલ્લા મોં મેળા પણ નહીં થાય. હમણાં જ બોલાવી લઉં છું. અરે કાયર હિચકારા પીઠ પાછળ ઘા કર્યો, મારું કમોત ઊભું કર્યું. પદ્મા પદ્મા આખરે 12 વટીયો બાયલ ચાવડો ધણ મૂકી નાસી ગયો. 12 વટીયો મારી તલવારનો ભોગ બન્યો. આ વિજયના સમાચાર મારે મારા ભાણેજને આપવા જ જોઈએ. અરે ભાણા મામા, તારી આવી હાલત કોને કરી?
મારા મોભને વનવગડામાં અંતરિયાર વિધિ નાખ્યો. મામા તમારા હાથે ઠાર થનાર બાયલ ચાવડાએ મારી આ હાલત. મામા જસમત પાણી લઈ આ. હમણાં જ લાવું છું. મામા મારું પ્રાણ પંખીડું હમણાં જ ઉડી જશે, પણ તમે મારી પદ્માને છેલ્લો સંદેશો કહેજો. મામા ઓ પદ્મા તારો પ્રીતમ, હે પદ્મા તારો પ્રીતમ અને હીરાની અદમાનીઓ, હે એને દાદા કે જો જુવાર અને એમ મરતા બોલો માંગડો. મારી બહેનનું અનમોલ રત્ન આજે વનવગડામાં વિંધાઈ ગયું. લ્યો મામા પાણી. પાણી કોને પાવું જસમત? પાણીનો પીનારો આપણને છોડીને ચાલ્યો ગયો જસમત. શું કહ્યું? મારો મોભો ગયો? ઓ માંગણા, હવે હું દાતાર વડ જઈને શું મારું મોં દેખાડીશ? અરે ઓ અભાગ્યા જસમત, આ મરતા મોતને પાણી પણ ના પાઈ શક્યો. આવું છું બાપ, હું પણ આવું છું. જય ભવાની. જસમત તું પણ ચાલ્યો ગયો ભાઈ જસમત.